વાવના ઢીમા ગામના 400 રૂપિયા ઉઘરાવી સ્મશાન ભૂમિમાં કામ કરાવેલ અને પાછળથી મનરેગા કામ મંજૂર કરાવી એ મજૂરીના રૂપિયા ચાવ કરી જવાવાળું શખ્સ કોણ? ઢીમા ગામની અંદર મેઘવાડ સમાજના 6નું ઘર છે તો એક ઘરેથી 400 રૂપિયા ઉઘરાવતો આ વરધાભાઈ કોણ? શું ગરીબ લોકોના રૂપિયા મળશે કે પછી સરકારી અધિકારી અને વચેટિયાઓ આ રૂપિયા ચાવ કરી જશે? વાવ તાલુકાના ઢીમા ગામે મેઘવાડ સમાજની સ્મશાન ભૂમિના એક ઘરથી 400 રૂપિયા ઉઘરાવી એ રૂપિયાની ચાવ કરી જવાવાળો શખ્સ કોણ છે? મનરેગાના કામોમાં જોબ કાર્ડ ઉપર મંજૂરી કરતા લોકોના રૂપિયા કોણ ખાઈ ગયું? અધિકારી જવાબદાર કે કોઈ વચેટિયાઓ? ત્યારે આ ગરીબ લોકોની મજૂરીના રૂપિયા કોણ આપશે તેવું ઢીમા ગામના દલિત સમાજના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને 6નું ઘરમાંથી એક જ પરિવારને મનરેગા કામની મજૂરીના રૂપિયા મળ્યા હતા એવું નામજોગ અરજદાર દ્વારા લિસ્ટ પણ આપ્યું છે, જેમાં જુમાબેન, બેચરાભાઈ, વારીબેન, જગતાભાઈ, ભાણીબેન, બેચરાભાઈ, મેણીબેન, શારદાબેન, દુદાભાઈ, હરખાભાઈ આ એક જ પરિવારને મનરેગા કામની મજૂરી મળી હતી। ત્યારે આવો અન્યાય કેમ તેવું લોકમુખે ચર્ચા સાંભળવા મળી હતી। બ્યુરો રિપોર્ટ દશરથજી ઠાકોર, ધી મિરર ન્યૂઝ, બનાસકાંઠા। મારું નામ વિજયભાઈ ગોવાભાઈ ચૌહાણ, ઢીમા હરિજન વાસ સ્મશાન ભૂમિની અંદર 2020 થી કરીને 2024 સુધી માસ્ટરો ભરાયેલા છે। એમાં 20 થી 2024 સુધીની માહિતી માંગેલ છે, હજી સુધી માહિતી મને પૂરતી મળેલ નથી। એની અંદર 2 થી 3 લાખ રૂપિયા પરબારા ઉપડી ગયેલ છે અને સ્મશાન ભૂમિની અંદર જે આ કામ કર્યું એ સમાજના હરિજન વાસ સ્મશાન ભૂમિની અંદર જે કામ કર્યું ને એ હરિજન વાસના આખા પૈસા એકઠા કરી અને જીસીબીનું કામ કરેલ અને વૃક્ષારોપણ કરેલ અને પાછળથી આ લોકોએ મસ્ટરો બનાવી અને આ લોકો આ રીતના પૈસા ગેરકાયદેસર ખાઈ ગયેલ છે। તમે જેમ કહો છો કે 2-3 લાખ રૂપિયા ઉપડી ગયા, શેના આયા હતા અને શેના ઉપડ્યા? મનરેગા યોજનાની અંદર 2020 થી કરીને 23-24 સુધી કામ કરેલું છે આ લોકોએ અને પાછળથી સમાજના આમાં કોઈ સમાજના માણસો ખાઈ ગયા રૂપિયા કે પછી મનરેગાના અધિકારીઓ? મનરેગાના અધિકારીઓ અને પર્સનલ મસ્ટર બનાવનાર। મારું નામ કાંતિભાઈ અમરાભાઈ ચૌહાણ છે અને અમે અહીંયા સ્મશાન ભૂમિની અંદર એ લોકોએ અમને સેવા માટે બોલાવેલા અને અમે સેવા કરેલી 10 દિવસ ચારખા રૂપિયા બધું કટિંગ કરાવ્યું અને પાછળથી આ લોકોએ મનરેગાનું કામ કરાવ્યા અને કૌભાંડ કરેલું છે। આમાં માસ્ટર બનાવનાર અને અધિકારીઓ બધાએ લોકોની સેડવણી કરેલી છે અને આજ સુધી એનો કોઈ હિસાબ મળેલો નથી અને આ લોકો બધા પૈસા તમામ ખાઈ ગયેલા છે અને અમારા 80 થી 90 ઘર હોવાના કારણે બધા લોકો પાસેથી ઘર દીઠ 400 રૂપિયા ઉઘરાવી અને આ લોકો પૈસા લઈ અને કૌભાંડ કરેલું છે। રૂપિયા કોણ લઈ ગયું ભાઈ? વરદાભાઈ શંકરભાઈ ચૌહાણ। બરાબર, ને ક્યાં વાપર્યા? એમણે ખાલી જેસીબી થી ઝાડખા કટવરાવી બધો કચરો નિકાલ કરી અને પાછળથી મનરેગાનું કામ કરી અને કૌભાંડ કરેલું છે। ખોટા બિલ બનાવી અને આગળ રજૂ કરી અને એમના પરિવારના ખાતામાં જમા કરી આવેલા તમામ મનરેગાના પૈસા જેટલા આવ્યા ને એટલા એમના પરિવારના ખાતામાં જમા થયેલા છે। એ પરિવાર અહીંયા કામ કર્યું ખરી? એમના પરિવારનો કોઈ વ્યક્તિ આવેલ નથી, સમાજના તમામ લોકો આવી અને કામ કરેલું છે। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝ ને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।